અમદાવાદના રાયગઢના પ્રસાદ પાસે રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે। મકાન તોડવા માટેની નોટિસ આપવાને કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રસાદ મિલ પાસે લોકોએ વિરોધ નોંધાવ્યો। મકાન તોડવા માટે મિલ માલિકોએ નોટિસ આપતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। 70 થી 90 વર્ષથી લોકો પ્રસાદ મિલમાં ભાડે રહે છે। જો કે હવે તેમને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં મકાનો ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે, જેને લઈને વિરોધ નોંધાવ્યો છે। મિલ માલિકો જો કે બાઉન્સર બેસાડી અને દાદાગીરી કરતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે। પ્રસાદ મિલ માલિકો પાસે લોકો સમય માંગી રહ્યા છે। આ સરકાર કે આ બિલ્ડરો અત્યાર સુધી ક્યાં હતા તો હવે એમને જાગ્યા। અત્યારે આટલી મોંઘવારીની અંદર કઈ રીતે ભાડું ભરી શકે કે કઈ રીતે મકાન લઈ શકે। હવે ગરીબ વર્કરો છે એ બધા રોજ લાવે છે, રોજ ખાય છે। આ પૂરી જનતા છે, પૂરી જનતા ભાડાના મકાનમાં રહે છે। આટલી બધી જનતા ક્યાં જશે? આ બિલ્ડરોએ વિચારવું જોઈએ। એમને એમના લાભના માટે ગરીબ વસ્તુને હેરાન કરે છે। એમને મોટા મોટા મોલો બનાવવા છે, મોટા મોટા શોપિંગ સેન્ટરો ઉભા કરવા છે, તો આ ગરીબ વસ્તીને મારીને મોટા મોટા મોલો ઉભા કરવાના? કયો બિલ્ડર છે? 4-4, 5-5 બિલ્ડર ભેગા થયા છે, એક બિલ્ડર કેમ હાજર નથી થતો? અમે એટલી વિનંતી છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારે મકાન જોઈએ। અહીંયા અમે બાપ દાદા વખતથી 100 વર્ષથી આશરે રહીએ છીએ। 100 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અમારા બાપ દાદા પણ અહીંના જ રહીશ છે। હવે અમારા ફાધર પહેલા મિલમાં હતા, કંઈક મિલમાં નોકરી નહોતા, છતાં પણ આ મકાનો ભાડેથી આપેલા છે। અમને જે નોટિસ આપવામાં આવી છે હેતલભાઈ બંસીલાલ શાહ દ્વારા, એ પ્રસાદ મિલ લિમિટેડના બિલ્ડર છે, એમના દ્વારા જે નોટિસ આપવામાં એમાં લખવામાં આવ્યું છે કે આ બધા રહીશો અનધિકૃત રહીશો છે, એમને કબજો ખાલી કરી દેવો। અનધિકૃત કબજો કોને કહેવાય? ધારો કે ચંડોળા તળાવની અંદર હતા એ મકાનો તોડી કાઢ્યા, એ અનધિકૃત છે। અમે કોઈ અનધિકૃત નથી। અમારા બાપ દાદા વખતથી અમારી જોડે 80 થી 100 વર્ષની ભાડા પહોંચો અત્યારે હાલમાં પડી છે। 1987 થી લગભગ મિલ બંધ થઈ ગઈ, પછી લિક્વિડેટર સંચાલન કર્યું હાઈકોર્ટે, ત્યારે લિક્વિડેટરે પણ અમને ભાડા પહોંચો આપેલી છે। કઈ રીતે કહેવું કે અનધિકૃત અમારો કબજો છે? અને જો ચંડોળા તળાવની વાત કરીએ તો એ લોકોને પણ સરકારે મકાન આપ્યા છે, ફોર્મ ભરાવાના ચાલુ છે। અમે તો કાયદેસરના અહીંયા ભાડવા તો છીએ, અમારો ભાડવા હક લાગુ પડે છે, અને તેથી અમને પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે।